ફૂડી ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મકાઈના વડા. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે 1.5 બાઉ મકાઈનો લોટ લીધેલો છે. અને અડધો બાઉલ ઘઉંનો જાડો લોટ લીધેલો છે. હવે મીઠું એડ કરશું, ગોળ એડ કરીશું, તેને પ્રોપર મિક્સ કરી લઈશું. છાશ એડ કરીશું. છાશ એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. અને આપણે એને 7 થી 8 કલાક રેસ્ટ આપીશું. ત્યારબાદ આપણે હળદર એડ કરીશું, ધાણા જીરું, લાલ મરચું, તલ એડ કરીશું, લસણ મરચાંની આદુની પેસ્ટ એડ કરીશું અને તે બધાને સરસ પ્રોપર મિક્સ કરી લઈશું. સોડા એડ કરીશું, ગરમ તેલ એડ કરીશું. તમને લાગતું હોય કે બાઇન્ડિંગ પ્રોપર નથી થઈ રહ્યું, ઢીલું થઈ ગયું છે રેસના દરમિયાન, તો તમે થોડો ઘઉંનો ઝીણો લોટ એડ કરી શકો છો. એ એડ કર્યા પછી આપણે પ્રોપર મિક્સ કરી લઈશું અને થોડા લુવા લઈ પાણી સાથે એને થેપી લઈશું. થેપાઈ જાય એટલે ઉપર આપણે થોડા તલ લગાવીશું અને તેને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરી લઈશું. તમે જોઈ શકો છો કે વડું આપણું તરાઈની ઉપર આવી ગયું છે. તો આવી રીતે આપણે ઉલટ પુલટ કરતાં એને ચારેય સાઈડથી વ્યવસ્થિત તરી લઈશું. જો સરસ વડા અંદર તેલમાં ફૂલવા લાગ્યા છે, બસ આ રીતે જ આપણે ફેરવતા એને બંને સાઈડ તરી લઈશું અને આપણા વડા તૈયાર થઈ ગયા છે. તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ પર રોજ રેસીપી જોવાનું જરાય ના ભૂલતા. થેન્ક યુ.